વિસાવદરમાં જ્યારથી ચૂંટણીના પડઘમ વાગ્યા છે ત્યારથી જ બધા પક્ષો પૂરજોશમાં તેની તૈયારીઓ કરી રહ્યા છે અને જે રીતે ચૂંટણીઓમાં થતું આવ્યું છે તેમાં આક્ષેપો અને પ્રત્યાક્ષેપો પણ થઈ રહ્યા છે. છેલ્લા અમુક દિવસોથી સોશિયલ મીડિયામાં પણ એક પત્ર ફરી રહ્યો છે જેમાં જવાહર ચાવડાએ કિરીટ પટેલ પર આક્ષેપો કર્યા છે. તો ગઈકાલે આમ આદમી પાર્ટી દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમાં ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ પર અમુક આક્ષેપો કરવામાં આવ્યા હતા. માટે આ બાબતને લઈને વધુ વિગતો જાણીએ અહેવાલમાં. જય હિન્દ. BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. આપ નેતા પ્રવીણ રામ દ્વારા વિસાવદરના ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ પર કેટલાક આક્ષેપો કરવામાં આવ્યા છે, એટલે આપણે સીધી પ્રવીણ રામ સાથે જ વાત કરીએ અને આ અંગે વધુ વિગતો જાણીએ. જી પ્રવીણભાઈ, અત્યારે વિસાવદરની ચૂંટણીને લઈને જે પડઘમ છે આખા ગુજરાતમાં વાગી ચૂક્યા છે ને ગઈકાલની જે પ્રકારે આપે પત્રકાર પરિષદ કરી હતી ને જે પ્રકારે આપે આક્ષેપો કર્યા હતા, શું છે સમગ્ર તેની વિગત? ગઈકાલે જે મેં પ્રેસ કોન્ફરન્સ કરી અને જે સમગ્ર બાબત મીડિયા સમક્ષ ખુલ્લી પાડી હતી એમની અંદર મહત્વની બાબત એ છે કે અહીંયાના વિસાવદર ભેસાણના ભાજપના ઉમેદવાર કિરીટભાઈ પટેલે લગભગ 3-4 દિવસ પહેલા એક એમના નામ ઉપર લેટર ફરતો કરેલો અને લેટરની અંદર એમણે એવો ઉલ્લેખ કરેલો હતો કે વિસાવદરના 10 જેટલા ગામોને પ્રોટેક્ટેડ ફોરેસ્ટ એટલે કે PF માંથી દૂર કરી અને એને રેવન્યુ અધિકાર આપવા માટે મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે અને એ માટે અમે એનો આભાર માનીએ છીએ. આવો એક લેટર ફરતો કર્યો હતો અને જ્યારે એમનું નામાંકન હતું એ વખતે એમને મુખ્યમંત્રીની હાજરીમાં આ બાબતે મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરતા એમણે આખી વાત જે છે એ સભા દરમિયાન સંબોધી હતી. ત્યારે એ વાતને અમે કાઉન્ટર કરી છે કે વાત તદ્દન ખોટી છે, પાયાવિહોણી છે. કારણ કે PF માં આવતા કોઈ ગામડાઓ હોય તો પ્રોટેક્ટ ફોરેસ્ટમાં આવતા ગામડાઓ હોય એને એમાંથી દૂર કરવા હોય અને રેવન્યુમાં તબદીલ કરવા હોય તો એની સત્તા મુખ્યમંત્રી પાસે નથી. એમાં સુપ્રીમ કોર્ટના દિશા નિર્દેશોની જરૂર હોય છે અને કેન્દ્રના MOEF વિભાગ દ્વારા જે થઈ શકે ને એ પણ સુપ્રીમ કોર્ટના દિશા નિર્દેશો અનુસાર થઈ શકતું હોય છે. પરંતુ કિરીટભાઈએ મત લેવા માટે ચૂંટણીમાં વિસાવદરના લોકોની આંખમાં ધૂળ ઉડાડવા માટે અને એમને શુદ્ધ ગુજરાતીમાં કહીએ તો કે ગુજરાતીમાં ડાયરીમાં નામ લખવાની જે વાત કહીએ એ રીતે એને લોકોને ગુમરાહ કરી અને મત લેવાનો એકદમ નિમ્ન કક્ષાનો પ્રયત્ન કર્યો છે. એ વાતને અમે ખુલ્લી પાડી છે અને એમની અંદર પ્રમાણ ક્યાંય લેવા જવાની જરૂર નથી. જે એમણે લેટર ફરતો કર્યો છે એ લેટરની અંદર જ છેલ્લી લીટીમાં લખેલું છે કે ભાઈ સુપ્રીમ કોર્ટના જજમેન્ટ બાદ આખો નિર્ણય લેવામાં આવશે. એટલે જો સુપ્રીમ કોર્ટના જજમેન્ટ બાદ જ નિર્ણય લેવામાં આવે તો પછી મુખ્યમંત્રીના આભાર શા માટે વાહવાહી અને શા માટે મત લેવા માટે લોકોને ખોટું બોલવાનું, આ વાતનો અમારો વિરોધ છે ને એને અમે ખુલ્લી પાડીએ છીએ. અને પ્રવીણભાઈ, જે રીતના જવાહર ચાવડાનો 2024નો જે લેટર છે જે તેમણે લખ્યો હતો કિરીટ પટેલ વિશે, એ પણ હવે સોશિયલ મીડિયામાં ફરીવાર ફરતો થયો છે, તો તેને લઈને આપનું શું કહેવું છે? ચોક્કસથી જે તે સમયે જે લેટર ફરતો થયો હતો ને અત્યારે પણ સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે. એ ચોક્કસથી એનું જે એમણે કરેલા કાંડો છે તો જે કરેલી ભ્રષ્ટાચારો છે એ તમામ વસ્તુઓ જે છે આમ તો જુનાગઢની અને વિસાવદરની જનતા જાણે છે, પરંતુ એક લેટર મારફત પણ જયારે આ વાત લોકોની વચ્ચે જઈ રહી છે ત્યારે એની અસર ચોક્કસથી વિસાવદરના મતદારોમાં પડવાની છે અને વિસાવદરના મતદારો જે છે એ આ વખતે ચોક્કસથી આમ આદમી પાર્ટીને તક આપવાના છે. અને પ્રવીણભાઈ, અત્યારે જે કિરીટ પટેલ છે એ તો જાહેર કાર્યક્રમોમાંથી એવું કહી રહ્યા છે કે હું ઝેર પીને મરી જાઉં પણ ક્યારેય ખેડૂતો સાથે ખોટું ન કરું, તો તેના વિશે આપનું શું કહેવું છે? કિરીટભાઈ પટેલ એવું કહે છે કે હું ઝેર પીને મરી જાઉં પણ ખેડૂતો સાથે ખોટું ન કરું. તો આમની પહેલાની ચૂંટણી જયારે વિસાવદરમાં લડ્યા અને ત્યારે શું કિરીટભાઈની હાલત હતી, કિરીટભાઈ ફાઇનાન્શિયલી કેટલા કેપેબલ હતા, અત્યારે ફાઇનાન્શિયલી કેટલા કેપેબલ છે એ બધા જાણે છે. આ બધો પૈસો ક્યાંથી આવ્યો છે એ પણ બધાને ખબર છે. મંડળીઓમાં શું થયું છે, જે ડિસ્ટ્રિક્ટ બેંક જે છે એમની અંદર શું ગોલમાલો થઈ છે, કેટલી મંડળીઓ ખોટી રજીસ્ટ્રેશન કરાવી છે, કઈ રીતે રૂપિયા ખેડૂતોના ચાઉ થઈ ગયા છે, આ તમામ બાબતો જગ જાહેર છે અને એમની અંદર વિસાવદરના ખેડૂતો, જુનાગઢની જનતા બધાને ખબર છે. એટલે મારા ખ્યાલથી જે કિરીટભાઈ કહી રહ્યા છે કે ભાઈ ખેડૂતોના હું ક્યારેય પૈસા ખાધા નથી, તો શું મને એવું લાગે છે કે આ પૈસા જે એમને અત્યારે ભેગા કર્યા છે એ ક્યાંથી આવ્યા હશે? શું BJP વાળા આપી ગયા હશે? એટલા પૈસા જે આખા ગેધરિંગ કરવા
અને એ પણ માત્ર ને માત્ર કોઈ હોદ્દો તો હતો ને એની પાસે, અત્યાર સુધી નહોતા ધારાસભ્ય, નહોતા સાંસદ સભ્ય, તો એટલા પૈસા જે છે એ ક્યાંથી ભેગા કર્યા? અને માત્ર 100% પોલિટિક્સ કરે છે. તો મૂળ મુદ્દો એ છે કે તમામ પૈસાઓ જે ભેગા થયા છે ખેડૂતોના જ છે, અને ખેડૂતોને ક્યાંક ને ક્યાંક મંડળીઓમાં મગફળી કૌભાંડ તે બધામાંથી પૈસા ભેગા કર્યા છે. અને અત્યારે જે વાત કરી રહ્યા છે તો હવે ચૂંટણી માટે લડવા માટે આવ્યા છે, એટલે બધા ડાઈને સારી સારી જ વાતો કરવાના છે. જી પ્રવીણભાઈ, અને આપ જે પીએફ ની વાત કરી રહ્યા છો, તો એ પીએફ જે છે તેનો હોવાથી કે ન હોવાથી ત્યાંના જે સ્થાનિક લોકો છે ને ખાસ કરીને ખેડૂતો છે તેમને શું ફાયદો કે નુકસાન થઈ શકે? તો પ્રોટેક્ટેડ ફોરેસ્ટ જ્યાં લાગુ પડે છે ત્યાં જનરલી ખેડૂતોને અમુક નાના મોટા નિયંત્રણોમાં એ જગ્યાઓ આવી છે. રેવન્યુમાં જગ્યા હોય તો ક્યાંક ને ક્યાંક ગ્રામ પંચાયત એનો યુઝ થઈ શકે, અથવા એમના નીતિ નિયમો અલગ હોય છે. પણ જો જયારે પ્રોટેક્ટેડ ફોરેસ્ટની અંદર એ જગ્યા જતી રહી છે ત્યારે એમના નીતિ નિયમો બદલાઈ જતા હોય છે, અને એટલા માટે ઘણી જગ્યાએ પીએફ માંથી દૂર કરવા માટેની માંગ જે છે ત્યાંના સ્થાનિકો કરતા હોય છે. પરંતુ વાસ્તવિક સ્થિતિ એવી છે કે જ્યાં સુધી સરકાર એમને બીજી રેવન્યુ એટલી જમીન ન આપે ત્યાં સુધી વન વિભાગે અત્યાર સુધી ક્યારેય વન વિભાગમાં ગયેલી જમીન ક્યારેય આપી નથી. આ સત્ય હકીકત છે. એનું કારણ છે કે ગિરનારની અંદર હમણાં જયારે જે પગથિયાઓ છે એમને મોટા કરવાની વાત છે, એમાં 2.5 હેક્ટર જમીન જેટલી ઘટે છે એ વન વિભાગની જમીનમાંથી લેવી પડે એમ છે. તો એમની સામે રેવન્યુ વિભાગમાંથી બીજી 2.5 હેક્ટર વન વિભાગને નીચે ગિરનારની નીચે આપશે ત્યારે શક્ય બનશે. એટલે વન વિભાગની અંદર મેઇન વસ્તુ એ છે કે સામે જમીન આપવી પડે છે. પણ અહીંયા કોઈ આવી પ્રોસિજર થઈ નથી, કોઈ ઘટના નથી બની. માત્ર ને માત્ર ચૂંટણી આવી, એક મેસેજ પડતો કર્યો અને લોકોને ગુમરાહ કરવાનું કામ કર્યું.